સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। એક તરફ નેતાઓ પોતાની ટિકિટ પાકી કરવા માટે કાર્યાલયોના ધક્કા ખાઈ રહ્યા છે તો બીજી તરફ જનતામાં 5 વર્ષના અધૂરા વાયદાઓને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલ મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક મહિલાઓએ તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડ્યો છે। ઉનાળાના પ્રારંભે જ આ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે। પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી ન મળતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે। પીવાના પાણીની સાથે સાથે વિસ્તારમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે। તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાતા સ્થાનિકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી અમે નેતાઓ માતાજી કહીને પગે લાગે છે અને અનેક વાયદાઓ કરીને વોટ લઈ જાય છે, પરંતુ ચૂંટાયા પછી 5 વર્ષ સુધી તેઓ ક્યારેય વિસ્તારની મુલાકાત લેતા નથી। મહિલાઓએ રોષે ભરાઈને ચીમકી ઉચ્ચારી છે કે જો આ વખતે લાયક અને કામ કરે તેવા ઉમેદવારો મેદાનમાં નહીં હોય અથવા તેમની સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। લોકશાહીના પર્વ પૂર્વે જ જનતાનો આ મિજાજ આગામી દિવસોમાં રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે। મીરા દરવાજા ભીલવાસ અમારા 5 વર્ષથી અમારી પાણીની સમસ્યા છે અને એમાં 15-20 દિવસથી તો એકદમ સમસ્યા વધારે છે કે સાહેબ કે 15 દિવસથી એકદમ બિલકુલ પાણી નથી આવતું। એક માટલું બી નેટ ભરાય છે, એક ડોલ નેટ ભરાય છે, એટલે અમારે શું કરવાનું? અને હવે વોટ લેવા વખત બધા આવીને આજીજી કરીને બધા વોટ લઈને જતા રહે અને પછી વળી કોઈ તાકવાય આવતું નથી અમારા મહેલામાં। અને અમારે અહીંયા એની સફાઈ કામની બહુ સમસ્યા છે કે એના કારણે કે મહિનામાં 3-4 વખત આવતા હતા, અઠવાડિયામાં 2 વખત આવતા હતા, અત્યારે તો મહિનામાં 1 વખત બી નહીં આવતા અને એટલી ગંદકી પડી હોય છે અમારા મહેલામાં અને પછી કોઈ તાકવાય આવતું નથી। તમે પીવાનું પાણી ક્યાંથી હાલ લાવો છો? પીવાનું પાણી હાલ આજુબાજુથી ઉપાડી લાવીએ સર, આજુબાજુથી। અમારે એ બધા મજૂરિયા વર્ગ છે, બધા બચારા બંગલાના કામે જાય છે, બધી બહેનો બંગલાના કામે જાય। કયા સમયે પાણીની રાહ જોવી અમારે પાણી ભરવું અને અત્યારે આવે છે એમાં બી કેવી રીતના આવે છે? એ 12:30 વાગે આવે છે, રાંધવાની રસોઈના ટાઈમે આવે કે અમારે કઈ ટાઈમે પાણી ભરવું? 10 મિનિટ નેટ પાણી આવે છે, અમારે એનું શું કરવું બોલો? પાણીની સમસ્યા બહુ જ છે સાહેબ। પાણી અમારે હપુચું પીવા પાણી જ નહીં ને। જો તોથી સોસાયટીમાંથી પાણી ભરી લઈને અમે અમારું ગુજરણ ચલાવ્યા। અમારે બધા હે ને બંગલાના કોમે જાય, બચારા કોમેથી આવીને રોધવાનું કરે ને 12 વાગે પાણી આવે અને 2 માટલાના ભરે તરત બંધ થઈ જાય પાણી। આ વખત કેવા ઉમેદવારને વોટ આપશો તમે? અમને તો બધી સુવિધા આલે અને અમે વોટ આલીએ છીએ કોઈ નહીં। અમારું અભળે ને અમને સુવિધા આલે, અમને પાણીની સફાઈનું બધું આલશે તો અમે વોટ આલીશું, નકર વોટ આલીશું નહીં। વોટ લઈ લઈને જતા રહે પછી હમુરદા તાકવા જ નહીં આવતા ને। તમે કોણ ને અમે કોણ? અને વોટ લેવા તો હાથ જોડે માતાજી પગે લાગશે બધા અને જાય પાછા વળી વોટ લઈને જાય પાછા વળી તાકતા જ નહીં ને કોઈ। શું નામ તમારું? સુભદ્રાબેન બાબુજી ભીલ।